2.2 अगाऊ આપણે સ્વાધ્યાય 2.2 પ્રશ્ન નંબર 1 માં પ્રથમ એક્ઝામ્પલ કરી ચૂક્યા છે અને આપણે ફરી એકવાર જોઈ જોઈએ કે શું કહે છે। તો આપણે પહેલાં તો દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધવાના, તો એ આપણે ધોરણ 9 માં શીખી ગયા છે કે કેવી રીતે શૂન્ય શોધવાના। અને પછી શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ, તો આપણે શૂન્ય અને સહગુણકોનો વચ્ચે સંબંધ કયો લાવ્યા હતા? તો શૂન્યનો સરવાળો બરાબર માઇનસ એક્સનો સહગુણક ભાગ્યા એક્સ સ્ક્વેરનો સહગુણક, એ જ રીતે શૂન્યનો ગુણાકાર બરાબર અચળ પદ ભાગ્યા એક્સ સ્ક્વેરનો સહગુણક। તેવી રીતે આપણે એક્સ સ્ક્વેર માઇનસ 2x માઇનસ 8 આ વસ્તુ આપણે કરી ગયા છે। હવે આપણે બીજા દાખલા પર આવી જઈએ, 4s સ્ક્વેર માઇનસ 4s પ્લસ 1। તો સૌપ્રથમ આપણે શું કરશું? આના પહેલાં શૂન્ય શોધીશું, શૂન્ય શોધ્યા બાદ તેમનો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ લાવશું। તો 4s સ્ક્વેર માઇનસ 4s પ્લસ 1, તો આપણે 4 અને 1નો ગુણાકાર કરીએ તો કેટલા થાય? 4। હવે 4ના એવા અવયવો પાડવાના, અહીંયા શું છે? પ્લસ, તો આપણે 4ના એવા અવયવો પાડવાના કે જેમનો સરવાળો 4 થાય। તો 2 દુ 4 થઈ ગયા। તો 4s સ્ક્વેર માઇનસ 2s પ્લસ 1, ઓકે। પછી અહીંથી 2s સામાન્ય નીકળે એટલે 2s ઇન્ટુ 2s માઇનસ 1, અહીંયાથી માઇનસ 1 બહાર નીકળે એટલે માઇનસ 1 2s માઇનસ 1, 2s માઇનસ 1 બહાર લઈ લઈએ તો અંદર શું રહેશે? 2s માઇનસ 1, ડન। હવે આના બરાબર આપણે 0 લઈ લઈએ, આપણે આની કિંમત શૂન્ય લેતા, આ બરાબર આપણે શૂન્ય લઈએ તો આપણને 2s માઇનસ 1 અથવા 0 મળે, અથવા તો 2s માઇનસ 1, બેમાંથી કોઈ એક 0 મળે, કાં તો બંને 0 મળે। હવે 2s માઇનસ 1 બરાબર 0 અને 2s માઇનસ 1 બરાબર 0, તો હવે આપણે 2s માઇનસ 1 બરાબર 0 હોય તો આ 1 ના સાઈડ લઈ જઈએ એટલે 1, અને બે ગુણાકારમાં છે બરાબરની આ સાઈડ જઈએ એટલે ભાગાકારમાં, એટલે s બરાબર 1/2 અથવા s બરાબર 1/2। બંને શૂન્ય સરખા મળે છે એવું ચાલે, એટલે કે મળે એવું ચાલે ને, એમ મળે। બંને શૂન્ય અલગ અલગ મળે, બંને શૂન્ય સરખા મળે, અને ક્યારેક એવું બને કે શૂન્ય ના પણ મળે, એ આપણે ત્રીજા ચેપ્ટરમાં જોઈશું। પણ અત્યાર સુધી આટલું યાદ રાખો કે બંને શૂન્ય સરખા પણ હોઈ શકે। પછી અહીંયા આપણે આ બહુપદી 4s સ્ક્વેર માઇનસ 4s પ્લસ 1ના શૂન્ય કયા મળ્યા? તો 1/2 અથવા તો 1/2, બરાબર છે, બંને સમાન છે। હવે આપણે શું જોવું છે? શૂન્યના સહગુણકો વચ્ચેનો સંબંધ। તો શૂન્યનો સરવાળો, તો આપણે શૂન્ય કયા મળ્યા? 1/2 પ્લસ 1/2, અડધું વત્તા અડધું તો આખું એટલે 1, બરાબર છે। હવે 1 એટલે શું? તો જો ધ્યાનથી જોજો, તો 1 એટલે 4/4 થાય, ઓકે, 4/4। અને 4 એટલે શું થાય? તો માઇનસ 12 કાઢું તો અંદર -4 રહે, આવું કંઈક થશે, અને છેદમાં 4, ઓકે। તો એ જ વસ્તુ અહીં લખી છે, જો માઇનસ ગુણ્યા -4/4। હવે અહીંયા આગળ બહુપદીમાં જો -4 કોની જોડે છે? s જોડે, તો અહીં આવી ગયું માઇનસ sનો સહગુણક ભાગ્યા 4 કોની જોડે છે? જુઓ તો s સ્ક્વેર જોડે, તો લખાય s સ્ક્વેરનો સહગુણક। અને શૂન્યનો ગુણાકાર તો 1/2 ઇન્ટુ 1/2, તો 1/4। હવે એક શું છે? જુઓ તો અહીંયા એક અચળ પદ અને 4s સ્ક્વેરનો સહગુણક, તો અચળ પદ ભાગ્યા s સ્ક્વેરનો સહગુણક। હવે આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ, 6x સ્ક્વેર માઇનસ 3 માઇનસ 7x। તો સૌ પ્રથમ શું કરવાનું? આમને પહેલાં ઉતરતા ક્રમમાં લખી દેવાના। તો 6x સ્ક્વેર માઇનસ 7x માઇનસ 3, બરાબર છે। હવે 6 અને 3ના ગુણાકાર કરવાનો કે જેથી અહીંયા જો તો માઇનસ છે તો એમની બાદબાકી 7 થાય। તો જોઈએ 6 તરી 18, હવે 18ના એવા અવયવો પાડવાના કે જેમની બાદબાકી 7 થાય। તો 18ના અવયવ તો 3 ગુણ્યા 3 ગુણ્યા 2, તો જોઈએ 3 તરી 9, 1 મિનિટ પહેલાં 3 ને 2નો લઈ લઈએ, એટલે 3 દુ 6, અને તો 3 વત્તા 6 બરાબર 3 વત્તા 6 9 થાય, એટલે આ ના ચાલે। પછી આપણે 3નો અને 2નો અલગ રાખીએ તો શું થાય છે? જોઈએ તો 3 તરી 9 ગુણ્યા 2, તો હવે બંનેની બાદબાકી કરી જુઓ, 7 આવે છે, તો 9 ને 2 7, ઓકે, ડન થાય છે। તો આપણે આ હવે લઈશું, એટલે જો 6x સ્ક્વેર માઇનસ 9x પ્લસ 2x માઇનસ 3, 3x અહીંયા 3x અને અહીંયા 3x સામાન્ય લેશે, તો 3x બહાર નીકળે તો અંદર શું થશે? 2x માઇનસ 3
પ્લસ અહીંયાથી જો +1 બહાર નીકળે તો 2x - 3 2x - 3 2x - 3 બંનેમાં છે તો એને સામાન્ય લઈ લઈએ તો અંદર શું રહેશે 3x + 1. હવે આપણે બંનેમાંથી કોઈ એકને 0 લઈ લઈએ કાં તો બંને 0 લઈ લઈએ એટલે શું થશે 2x - 3 બરાબર 0 તો 3x + 1 બરાબર 0 એટલે આપણને શૂન્ય શું મળશે તો જો 2x - 3 બરાબર 0 થાય તો આ 3 આ સાઈડ જાય એટલે 3 અને આ ગુણાકારમાં છે બરાબરની આ સાઈડ જાય તો ભાગાકારમાં એટલે 3/2 x બરાબર 3/2 અને 3x + 1 બરાબર 0 લઈએ તો આ 1 આ સાઈડ જાય એટલે -1 અને આ 3 ભાગાકારમાં જાય એટલે -1/3 એટલે શૂન્ય મળ્યા 3/2 અને -1/3 એટલે બહુપદીના શૂન્યો કયા થઈ ગયા 3/2 અને -1/3. હવે આપણે શું જોઈશું સહગુણકો અને શૂન્ય વચ્ચેનો સંબંધ તો શૂન્યનો સરવાળો 3/2 + -1/3. હવે આમનો સરવાળો કરીએ તો પ્લસ માઇનસ માઇનસ ડન. હવે 3 તરી 9 2 એકા 2 તો 9 - 2 એટલે 7/6. હવે 7 એટલે જુઓ તો 7 એટલે આપણે આ રીતે લખી શકીએ માઇનસ બહાર કાઢી -7 કેમ પ્લસ પ્લસ સોરી માઇનસ માઇનસ પ્લસ તો થઈ ગયું ને તો આ રીતે તો એવું જ અહીં લખેલું છે તો માઇનસ × -7/6. હવે જો બહુપદી માઇનસ કોની જોડે છે x જોડે તો xનો સહગુણક 6 કોની જોડે છે જુઓ તો x² જોડે તો -xનો સહગુણક ભાગ્યા x² નો સહગુણક. એ જ રીતે શૂન્યનો ગુણાકાર 3/2 × -1/3 તો 3 3 કેન્સલ તો કેટલા વધે -1/2. હવે -1/2 આપણે તો શું જોઈએ છે ઉપર 3 લાવવા પડે કેમ કે અચળ પદ આપણું 3 છે તો આપણે 3 ઉપર 3 વડે ગુણીએ તો નીચે પર 3 વડે ગુણી કાઢીએ તો ઉપર 3 આવશે તો નીચે 6 આવી જશે તો -3 ચેક કરો. હવે -3 અચળ પદ અને 6 x² નો સહગુણક એટલે અચળ પદ ભાગ્યા x² નો સહગુણક. એ જ રીતે આપણે ચોથું જોઈએ તો 4u² + 8u. તો હવે જો અહીંયા બહુ સિમ્પલ છે અહીંયા અચળ પદ આપણે 0 મળે છે આપેલું નથી મતલબ 0 છે ખ્યાલ આવે છે. જે પદ આપેલું ના હોય એ પદ 0 છે પદ તો છે પણ કેવું છે 0 છે એટલે અચળ પદ આપેલું કેટલું 0. હવે એને લખો કે ના લખો કંઈ ફરક પડતો નથી એટલે આપણી ડાયરેક્ટ બહુપદી થઈ ગઈ અને આપણે ડાયરેક્ટ આમાંથી હવે જો અહીંયા જ 4u² છે અને અહીંયા 8u છે તો આપણે 4u ડાયરેક્ટ સામાન્ય લઈ લેવાય એટલે u + 2 બરાબર છે. 4u અસામાન્ય લઈ લઈએ તો અંદર શું વધશે u + 2 અને આના બરાબર 0 લઈએ તો 4u બરાબર 0 થાય અથવા તો 4u + 2 બરાબર 0 થાય તો 4u બરાબર 0 એટલે કે u બરાબર 0 થાય u બરાબર 0 થાય અને u + 2 બરાબર 0 તો u = -2 એટલે આપણે બે શૂન્ય મળ્યા એક છે 0 અને બીજો છે -2. હવે જોઈએ તો બહુપદીના શૂન્ય 0 અને -2. હવે આપણે શૂન્ય સાથેનો સરવાળો અને સહગુણકો વચ્ચેનો સંબંધ તો શૂન્યનો સરવાળો તો 0 અને -2 તો જોઈએ તો કેટલા થાય -2 -2 એટલે આપણે શું જોઈએ 8 અને u જોઈશે કેમ કે અહીંયા ઉપર આપણને યુના સહગુણકમાં 8 છે એટલે આપણે ઉપર 8 જોઈશે માઇનસ તો આવી ગયો છે એટલે આપણે શું કરશું 8 વડે ગુણશું 8 વડે ભાગી 4 વડે ગુણશું 4 વડે ભાગશું એટલે 2 4 2 8 ઉપર અને છેદમાં 4 થઈ ગયા. ઓકે હવે ચેક કરીએ 8 તો યુનો સહગુણક ડન. એ જ રીતે 4 u² નો સહગુણક તો આપણો સહગુણક વચ્ચેનો સંબંધ મળે છે. અહીંયા તમને એવું થતું હશે કે u કેમ તો કે અહીંયા u ચલ છે આગળ x ચલ હતો એ રીતે આપણે જવાનું આગળ પછી બીજું જોયું તો s સહગુણક હતો સોરી ચલ હતો. હવે એ જ રીતે શૂન્યનો ગુણાકાર તો 0 × -2 0 × -2 એટલે 0 અને 0 આપણે કોઈ બી સંખ્યાને 0ના કોઈ બી છેદમાં તમે લખી શકો 0 સિવાયની 1 2 3 4 અનંત સુધી તો આપણે 4 લખીએ તો 0 જ થાય. હવે 0 એટલે અચળ પદ જો અહીંયા આપેલું નથી આપણી બહુપદીમાં એટલે અચળ પદ અને 4 શું છે u² નો સહગુણક તો આપણને સહગુણકો વચ્ચેનો સંબંધ મળે છે. એવી જ રીતે અહીંયા આપેલું છે t² - 15 તો t² - √15 કેમ તો આ જુઓ a - b અને a + b નો અવયવ આના પર છે a² - b² જેવું કંઈક દેખાય છે બરાબર. તો અહીં 15નો વર્ગ ના જ નીકળે પણ એટલે વર્ગમૂળ લઈ લે તો વર્ગમૂળમાં 15 થાય એટલે આ રીતે લખ્યું છે તો t + √15 t - √15.
કાં તો આ બરાબર 0 થાય, કાં તો આ 0 થાય, કાં તો બંને 0 થાય. એટલે આપણે બંને 0 લઈ લઈએ તો t પ્લસ વર્ગમૂળમાં 15 બરાબર, તો t બરાબર માઇનસ વર્ગમૂળમાં 15, અને t માઇનસ વર્ગમૂળમાં 15 તો t બરાબર વર્ગમૂળમાં 15 બરાબર છે. અને આગળ પણ આપણે નોંધ જોઈ ગયા હતા કે જો શૂન્ય એકબીજાના વ્યસ્ત હોય, શૂન્ય એકબીજાના વ્યસ્ત હોય તો આપણને કંઈક 0 મળે, એવું આપણે જોઈ ગયા હતા. તો આપણને બી 0 મળે. તો અહીંયા જુઓ તમે, એ અહીંયા ax સ્ક્વેર માઇનસ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, તો બી વાળું પદ નથી, તો બી 0 છે. એટલે શૂન્યનો સરવાળો લે તો વર્ગમૂળમાં 15 વત્તા વર્ગમૂળમાં 15, ઓછા વર્ગમૂળમાં 15 ને વત્તા વર્ગમૂળમાં 15, 0 અને માઇનસ 0 ભાગ્યા 1. તો ટીનો સહગુણક 0 પદ આપ્યું નથી, મતલબ 0 છે, તો ટીનો સહગુણક ભાગ્યા ટી સ્ક્વેરનો સહગુણક. આને લખવું હોય તો કેવી રીતે લખાય, તો ધ્યાનથી જોજો. ટી સ્ક્વેર પ્લસ 0 ટી માઇનસ 15 બરાબર છે. આ બહુપદીને આ રીતે લખાય. અને ટી સ્ક્વેરનો સહગુણક. એ જ રીતે શૂન્યનો ગુણાકાર માઇનસ વર્ગમૂળમાં 15 વર્ગમૂળમાં 15 તો માઇનસ 15, અને માઇનસ 15 ભાગ્યા 1 લખાય. હા, તો આપણે અચળ પદ ભાગ્યા ટી સ્ક્વેરનો સહગુણક. એ જ રીતે આ પણ એવો જ દાખલો છે અને ફાવશે તમને બરાબર છે. એટલે હું તમને આ હોમવર્કમાં આપું છું, પણ અહીંયા સોલ્યુશન આપ્યું છે, પણ તમારે એને જાતે સમજવાનું છે. હું તમને અહીંયા સોલ્યુશન આપી દઉં છું, પણ એને તમારે જાતે સમજવાનો છે કે કેવી રીતે એમના શૂન્યો મળ્યા, કેવી રીતે એમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ લાવશું. તો તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો, અને હું માનું તો તમે જાતે કરો, ને પછી તમને લાગે ડાઉટફુલ તો તમે ચેક કરી શકો છો. અને તમને એવું લાગે તો તમે કોમેન્ટ કરીને એનો પ્રશ્ન પૂછી શકો છો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. આગળ શું હતું, બહુપદી આપી હતી અને એના આપણે શૂન્ય શોધતા હતા, અને એનો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. અહીંયા શું છે, શૂન્ય આપી દીધા છે. હવે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપણે લાવવો છે, અને તે પરથી દ્વિઘાત બહુપદી મેળવી છે. એટલે કે શૂન્યના પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવી છે કે બહુપદી કઈ હશે. તો જોઈએ, તો પહેલો લઈએ તો નીચે પ્રશ્ન નંબર 2. નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે, તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. તો અહીંયા જો તમને શૂન્યનો સરવાળો આપ્યો છે અને શૂન્યનો ગુણાકાર, એટલે પહેલું છે શૂન્યનો સરવાળો છે અને બીજો છે શૂન્યનો ગુણાકાર છે બરાબર છે. હવે એના માટેની આપણે એક બહુપદી જોઈ ગયા હતા કે એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બેટા એક્સ પ્લસ આલ્ફા બેટા ઇઝ ઇક્વલ ટુ 0, કાં તો આલ્ફા બેટા. આ બહુપદી આપણને મળી હતી કે જ્યારે કોઈ હોય કે શૂન્ય આપેલા હોય ત્યારે બરાબર છે. તો અહીંયા એનો જ ઉપયોગ કરશું. તો પહેલું લઈએ 1/4 અને -1. તો જોઈએ 1/4 અને -1. ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ના શૂન્યો આલ્ફાના બેટા છે. આ પ્રામાણિક સ્વરૂપ થયું બરાબર છે. એટલે આલ્ફા પ્લસ બીટા આપણને શું મળે, 1/4, કેમ કે આ શૂન્યનો સરવાળો છે અને આ શૂન્યનો ગુણાકાર છે. તો આલ્ફા ઇન્ટુ બેટા બરાબર શું મળશે, -1 મળશે. હવે આપણને ખબર છે કે આલ્ફા પ્લસ બીટા બરાબર શું થાય, -b/c, સોરી -b/a, અને આલ્ફા બેટા બરાબર શું થાય, તો c/a. તો હવે આનો ઉપયોગ કરીએ તો જો આનો અહીંયા આપણે ઉપયોગ કરવા જઈએ તો આપણને કંઈક, હવે જો અહીંયા છેદમાં 4 છે, અહીંયા નથી, તો આપણે 4 વડે ગુણવું અને ભાગવું પડે. તો આના પરથી જુઓ તો બી કેટલા મળશે, -1, બી કેટલા મળશે, -1, એ બરાબર 4 અને સી બરાબર -4. એ આના પરથી મળશે. કેવી રીતે, તો ફરી એકવાર સમજાવી દઉં છું, જો ધ્યાનથી જોજો. -b/a બરાબર 1/4 બરાબર છે. તો અહીંથી બી તમને મળી ગયું -1, એ બરાબર મળી ગયા 4. તો હવે અહીંયા c/a બરાબર -1. હવે એ બરાબર કેટલા મળ્યા હતા, 4. તો અહીંયા હું લખી દઈશ 4. આ ગુણાકારમાં છે બરાબરની આ, સોરી આ ભાગાકારમાં છે બરાબરની આ સાઈડ, તો ગુણાકારમાં. તો c બરાબર -1 ગુણ્યા 4 ઓછા વત્તા ઓછા 1 ચોક 4, તો -4, એટલે c બરાબર 4 થઈ ગયું, -4. ઓકે.
હવે આથી આપેલ શરતને અનુરૂપ એક દ્વિઘાત બહુપદી મળે 4x² - x - 4 બરાબર છે। આપણી જે દ્વિઘાત બહુપદી મળે તો આ બહુપદીમાં તમે આ કિંમતો મૂકો તો તમને કંઈક આવી બહુપદી મળશે। આ a બરાબર 4, b બરાબર -x, c બરાબર -4 એ આ બહુપદીમાં મૂકો તો તમને કંઈક આવી બહુપદી મૂકશે। ચેક કરી લઈએ। એટલે 4 a એટલે 4 એટલે 4x², b -1 તો -x અને c 4 તો -4 થઈ ગયું 4x² - x - 4। હવે કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા k માટે હવે જરૂરી નહીં બહુપદી આ હોય આ જ આના શૂન્ય હોય, કેમ કે આના આગળ કોઈ સંખ્યા ગુણાયેલી હોય તો એના શૂન્ય પણ આ જ થશે, એમનો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આ જ થશે। તેથી કોઈ એવી શૂન્યેતર વાસ્તવિક સંખ્યા મળે કે જે આપણે આવી રીતે કૌંસની બહાર મૂકીશું અને 4x² - x - 4 સ્વરૂપની દરેક બહુપદી શરતની અનુરૂપ બહુપદી છે। બરાબર, એટલે કે દરેક શૂન્યેતર k સિવાયની આ દરેક બહુપદી માટે આ શરત અનુરૂપ છે। એ જ રીતે છેલ્લી લીટી મોટાભાગે સરખી જ હશે, એક શરત k અને શૂન્યેતરને, બાકી આ ખાલી ધ્યાનમાં રાખવાનું છે। હવે જો અહીંયા વર્ગમૂળમાં 2 શૂન્યનો સરવાળો છે અને 1/3 એ શૂન્યનો ગુણાકાર છે। તો બીજો દાખલો જોઈએ। ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે। તો આપેલ માહિતી મુજબ આલ્ફા પ્લસ બીટા બરાબર વર્ગમૂળમાં 2 અને -b/a બરાબર છે। હવે જો અહીંયા છેદમાં 3 છે અને અહીં છેદમાં 3 દેખાતા નથી, તો શું કરશું? 3 વડે ગુણશું ને 3 વડે ભાગી કાઢશું। કાં તો તમે આવું કંઈક કરો કે જેથી તમને કિંમતો મળી જાય કે જો અહીંયા તમે બંનેની દ્વારાથી તમને c/a તો તમને 1/3, તો આના પરથી c બરાબર a અને a બરાબર 3 ફિક્સ થઈ ગયું આ ઓકે। તો c બરાબર 3 ને c બરાબર 1 ને a બરાબર 3। હવે -b/a લઈએ તો આમાં તો વર્ગમૂળમાં 2 છે, તો એની કિંમત આપણને મળી ગઈ કેટલી? 3। તો હવે આ ભાગાકારમાં છે, બરાબરની આ સાઈડ જાય તો ગુણાકારમાં, તો -b બરાબર 3 વર્ગમૂળમાં 2 અને આ માઇનસ આ સાઈડ આવી જાય એટલે -b બરાબર -3 વર્ગમૂળમાં 2 તો મળી ગયા ઓકે। તો a બરાબર 3, b બરાબર -3/2 અને c બરાબર 1। આથી આપેલ શરતને અનુરૂપ હવે આ a b c આ કિંમત અહીં મૂકો તો તમને આવી બહુપદી મળશે 3x² - 3 વર્ગમૂળમાં 2x + 1। કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા k માટે k × 3x² - 3 વર્ગમૂળમાં 2x + 1 સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી છે। એ જ રીતે 0 અને વર્ગમૂળમાં 5, તો 0 શું છે? શૂન્યનો સરવાળો અને વર્ગમૂળમાં 5 એ શૂન્યનો ગુણાકાર છે। તો અહીંયા ધારો કે માંગેલ દ્વિઘાત, આપણે બહુપદી તો ધારવી જ પડશે કે કઈ બહુપદી છે એના પરથી, બરાબર છે। તો ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે। તો આપેલ બહુપદી મુજબ આલ્ફા + બીટા બરાબર 0, તો પછી અહીં તમને અહીંથી ખ્યાલ આવી ગયો કે b તો 0 થઈ ગયો, કેમ કે છેદમાં a ક્યારેય 0 હોય નહીં। એ આગળ આપણે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ભણ્યા ત્યાં જે શરત જોઈ લીધી હતી, એટલે એ તો ક્યારેય 0 થાય નહીં, એ તો ફિક્સ થઈ ગયો, એટલે b 0 થઈ ગયો। હવે b 0 થાય તો અહીંયા જો b 0 થઈ ગયાનું કામ પતી ગયું। હવે આ જ ટર્મ રહી તો એ ટર્મ લઈએ c/a બરાબર વર્ગમૂળમાં 5। હવે અહીંયા કોઈ એ દેખાતો નથી તો આપણે કામ કરી a ને આપણે 1 લખી દઈએ, એ આપણો કેટલો થશે? 1 બરાબર છે। તો c બરાબર વર્ગમૂળમાં 5, તો a બરાબર 1, b બરાબર 0 અને c બરાબર વર્ગમૂળમાં 5। હવે આ કિંમતો આપણે આ બહુપદીમાં મૂકીએ એટલે આ પદ નીકળી જાય, એટલે પદ શું બનશે? x² + વર્ગમૂળમાં 5, એટલે આ બહુપદી મળી। હવે કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા k માટે આપણને k × x² + √5 સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી થાય, બરાબર છે। એ જ રીતે અહીંયા પણ એવું છે, જુઓ ધ્યાનથી કે 1 અને 1 બહુપદીનો શૂન્યનો સરવાળો 1 છે અને શૂન્યનો ગુણાકાર પણ 1 આપેલો છે। તો જો ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્ય આલ્ફા અને બીટા છે, તો આપેલ બહુપદી મુજબ આલ્ફા + બીટા બરાબર 1 થાય। તેથી -b/a, કેમ કે આલ્ફા + બીટા બરાબર આગળ આપણે જોઈ ગયા કે -b/a મળે, એની જ રીતે આલ્ફા બીટા બરાબર 1 એ બરાબર c/a। તો આના પરથી તમને બધું જ એક જ મળશે, જો ખાલી b - 1 મળશે, એટલે a બરાબર 1, b બરાબર -1 અને c બરાબર 1।
આથી આપેલ શરતને અનુરૂપ એક દ્વિઘાત બહુપદી મળશે કઈ x² - x + 1 અને કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક કે સંખ્યા k માટે k × x² - x + 1 સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી છે. એ જ રીતે અહીંયા જો -1/4 and 1/4 આ છે શૂન્યનો સરવાળો, આ છે શૂન્યનો ગુણાકાર. તો અહીંયા પણ એવું જ કરશું. ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી x² + bx + c ના શૂન્ય આલ્ફા અને બીટા છે, તો આલ્ફા પ્લસ બીટા બરાબર શું મળશે? શૂન્યનો સરવાળો. તો -1/4, તો -1/4 એના બરાબર આપણે -b/a લખીએ, કેમ કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a છે. એ જ રીતે આલ્ફા બીટા બરાબર 1/4 મળ્યા, પણ આપણાના બહુપદી પરથી શું મળશે? c/a. હવે જો છેદમાં બંનેના છેદમાં 4 છે એટલે એ બરાબર 4 થઈ ગયા, b બરાબર 1 થઈ ગયા. જો અહીં માઇનસ કટ થઈ ગયા એટલે b બરાબર 1 અને c બરાબર પણ 1 થઈ ગયા, એટલે બરાબર 4, b બરાબર 1 અને c બરાબર 1. આથી આપેલ શરતને અનુરૂપ એક દ્વિઘાત બહુપદી મળે કઈ? તો કે આ a b c અહીંયા પુટ કરી દો તો a બરાબર 4 એટલે 4x², b બરાબર 1 એટલે 1 + 1x અને c બરાબર 1 એટલે 1. તો 4x² + x + 1 બરાબર છે. હવે કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા k માટે k × 4x² + x + 1 સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી છે. એ જ રીતે અહીંયા ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી x² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે, તો આપેલ બહુપદી મુજબ આલ્ફા પ્લસ બીટા બરાબર 4 બરાબર -b/a અને આલ્ફા બીટા બરાબર 1 બરાબર c/a. તો અહીંથી તમને જો છેદમાં એક જ દેખાય છે, તો બંનેના છેદમાં એક જ દેખાય છે, તો એ બરાબર ફિક્સ થઈ ગયો a. b બરાબર કેટલા થશે? તો અહીંયા -4 ડન અને c બરાબર 1. a b c ની કિંમત અહીં મૂકો એટલે તમને મળશે x² - 4x + 1 બરાબર છે. આ દ્વિઘાત બહુપદી મળી. અને કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા k માટે k × x² - 4x + 1 સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી છે. હવે આનાથી પણ એક શોર્ટકટ રીત છે. કઈ? તો જુઓ, આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે કે કોઈ પણ બહુપદી શૂન્ય જો આલ્ફા અને બીટા હોય તો તેનું બહુપદીનું સ્વરૂપ કયું હશે? તો x² - આલ્ફા પ્લસ બીટા × x પ્લસ આલ્ફા બીટા બરાબર છે. જો બહુપદીના જો અહીંયા આપણને સરવાળો આપી દીધો છે, તો આલ્ફા પ્લસ બીટા કેટલા છે? 4. તો એ જ અહીં મૂકો x² - 4x પ્લસ આલ્ફા બીટા કેટલા આપ્યા છે? જો તો અહીં ગુણાકાર 1. તો મળી ગયું x² - 4x + 1. એટલે અહીંયા એવું લખાય, ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી x² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા હોય, અથવા તો માંગેલ બહુપદીના શૂન્ય આલ્ફા અને બીટા હોય, તો આલ્ફા પ્લસ બીટા બરાબર 4 અને આલ્ફા × બીટા બરાબર 1. અને તેથી મળતી દ્વિઘાત બહુપદી કંઈક આવી હશે x² - આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા. અને તેના પરથી અને આપણે આગળ ભણી ગયા હતા કે આના દરેકની આગળ k લખેલો હશે કે જે શૂન્યેતર વાસ્તવિક સંખ્યા થશે. પતી ગયું. તો આ એક શોર્ટકટ રીત છે. બીજી આ શોર્ટકટ રીત નથી, પણ આ બીજી રીત છે. આ રીતે એક કહો તો પેલી રીત 2 છે. બરાબર છે. તો અહીંયા આપણું સ્વાધ્યાય 2.2 પૂરું થાય છે.